નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 544મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિત્તલિયા સ્ટાર્ચ ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. સામાન્ય રીતે આપણે આહાર દ્રવ્યોમાંથી શક્તિ માટે જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી આ ત્રણ રાસાયણિક ઘટકો છે જેમાંથી આપણને શક્તિ મળે છે. બાકી ખોરાકમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે, એટલે કે ખનિજ દ્રવ્યો, પણ એનાથી શક્તિ નથી મળતી. કાર્બોહાઈડ્રેટ હોય તો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી 4 કેલરી મળે, 1 ગ્રામ પ્રોટીનમાંથી પણ 4 કેલરી મળે છે અને 1 ગ્રામ ચરબીમાંથી 9 કેલરી મળે છે. અને કાર્બોહાઈડ્રેટના પાછા ઘણા બધા પ્રકારો છે. જેમ કે સ્ટાર્ચ છે, એ પણ કાર્બોહાઈડ્રેટ છે. શર્કરા, એક શર્કરા જેમ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ, એને એક શર્કરા કહેવાશે, એટલે કે મોનોસેકેરાઇડ. ડાયસેકેરાઇડ એટલે કે ગ્લુકોઝ અને ગ્લુકોઝ બે અણુ ભેગા થાય એટલે માલ્ટોઝ બને. જેમ કે બરાબર, તો માલ્ટોઝ છે એ દ્વિશર્કરા છે. પછી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બંને મિશ્ર બે અણુઓ ભેગા થાય, બે મોનોસેકેરાઇડ, એટલે લેક્ટોઝ બને છે. એટલે દૂધમાં લેક્ટોઝ નામની શર્કરા હોય છે, દ્વિશર્કરા હોય છે. અને ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ એટલે કે સુક્રોઝ, એ બરાબર, તો સુક્રોઝ છે દ્વિશર્કરા છે અને એ ખાંડ, ગોળમાં એ બધામાં હોય છે. બીજું, સ્ટાર્ચ સિવાય પણ અન્ય કાર્બોહાઈડ્રેટ હોય છે, જેમ કે પેક્ટિન, ગ્લાયકોજન, સેલ્યુલોઝ, મ્યુસિલેઝ, ઇન્યુલિન. તો આ બધા કાર્બોહાઈડ્રેટના બધા પ્રકારો છે. પ્રોટીન છે તો એનો એકમ છે એમિનો એસિડ. અને કાર્બોહાઈડ્રેટમાં શર્કરા હોય છે. શર્કરા એટલે કે મોનોસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ એટલે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. જ્યારે ચરબી માટે તો ફેટી એસિડ હોય છે, ફેટી એસિડ ને ગ્લિસરોલ. હવે આજે આપણે સ્ટાર્ચ ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. તો એમાં સ્ટાર્ચ, બરાબર, તો સ્ટાર્ચ એક કાર્બોહાઈડ્રેટનો પ્રકાર છે. અને આપણે જે અનાજને ચાવીએ છીએ, અનાજમાં સ્ટાર્ચ હોય છે. બાજરાનો રોટલો ખૂબ ચાવીએ તો આપણું જે લાળ ગ્રંથિ હોય છે, ગાલમાં લાળ ગ્રંથિ આવેલી હોય છે, તો એમાંથી ટાયલિનનો સ્ત્રાવ થાય છે. ટાયલિનની અંદર એમાઇલેઝ હોય છે. એટલે સ્ટાર્ચમાં એમાઇલોઝ હોય છે. એટલે ખૂબ ચાવીએ તો આપણને એમાંથી ગ્લુકોઝ છૂટું પડે એટલે આપણને જે અનાજ છે એ ગળ્યું લાગે છે. તો એમાઇલેઝ છે ટાયલિનની અંદર હોય છે, બરાબર. તો લાળ ગ્રંથિનો લાળ રસ, તો એ આપણને પાચનમાં મદદરૂપ થાય છે. અને બાકી સ્ટાર્ચ ઘણી બધી વનસ્પતિઓમાં જોવા મળે છે. અને એમાં ધાન્ય પ્રમુખ છે. બધા ધાન્યમાં સ્ટાર્ચથી ભરપૂર હોય છે. પછી સિંગોડા છે, ફોટોગ્રાફમાં આપ જોવો છો એ સિંગોડા છે. તો સિંગોડા પણ સ્ટાર્ચથી ભરપૂર હોય છે. પછી કૂટ ધાન્ય, રાજગરો ને એવા કૂટ ધાન્ય છે, એમાં પણ સ્ટાર્ચ જોવા મળે છે. કેટલાક કંદમૂળ, બટાટા, શક્કરિયા, તપકીર, અળવી, થેક, સુરણ, વિદારીકન, ડુંગળી, રતાળુ. તો આ બધા જે કંદમૂળ છે, કંદમૂળની અંદર સ્ટાર્ચથી ભરપૂર હોય છે, સ્ટાર્ચ હોય છે. જિંજીબરેસી કૂળ, એમાં આદુ, હળદર, કાળી હળદર ને એ બધું આવે છે. તો આંબા હળદર ને બધું, તો એમાં પણ સ્ટાર્ચ હોય છે. કઠોળ છે, સામાન્ય રીતે પ્રોટીનથી ભરપૂર હોય છે, પરંતુ એમાં પણ કાર્બોહાઈડ્રેટ તરીકે સ્ટાર્ચ હોય જ છે. અડદ છે, ચણા છે, વાલ, રાજમા વગેરે. કઠોળ. સૂકા મેવા,
બદામ, કાજુ, અખરોટ, તો એમાં શક્તિના ત્રણે ઘટકો હાજર હોય છે, જેમ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી એટલે કે તેલ. અને તેલીબિયામાં છે મગફળી અને તલ, તો એમાં પણ સ્ટાર્ચનું પ્રમાણ તો હોય જ છે. અને સ્ટાર્ચ છે સામાન્ય રીતે આયોડિન સાથે મિશ્ર કરવાથી વાદળી એટલે કે ભૂરો રંગ આપે છે. બરાબર. સ્ટાર્ચનું પછી પાચન થાય એટલે પછી ડેક્સ્ટ્રીન ને માલ્ટોઝ ને, અને માલ્ટોઝમાંથી પછી ગ્લુકોઝના બે એકમો છૂટા પડે છે. હવે આપણું સ્વાદુપિંડ છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો હોય છે. સામાન્ય રીતે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો હોય છે, એટલે વધારાનું જે ગ્લુકોઝ છે એનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરી નાખે. બરાબર. એટલે શરીરમાં જે શર્કરાનું પ્રમાણ હોય એ જળવાઈ રહેશે. જ્યારે ડાયાબિટીસ થયો હોય, જ્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઘટી ગયો હોય, એટલે સ્વાદુપિંડ બરાબર કામ ન કરતું હોય, બરાબર, તો એમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઘટી જાય, તો વધારાનું જે ગ્લુકોઝ છે એનું કન્વર્ઝન ન થાય. એટલે રૂપાંતર ન થાય, એટલે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. એટલે ડાયાબિટીસ ગણાય. બરાબર. શર્કરાનું જે પ્રમાણ હોવું જોઈએ રક્તમાં એનાથી વધી ગયેલું હોય. અને બીજું, આપણે જે ગ્લુકોઝ વધુ મેળવતા હોય તો ગ્લુકોઝનું રૂપાંતર પણ ફેટી એસિડમાં થાય છે. જેથી શરીરમાં ચરબીયુક્ત આહાર નહીં લેવાથી પણ મેદ વધી શકે છે. મેદ એટલે કે ચરબી. બરાબર. એટલે સામાન્ય રીતે મધુપ્રમેહમાં જે સ્ટાર્ચયુક્ત આહાર હોય એનું પ્રમાણ ઓછું લેવાનું કહેવાય છે. એટલે કે એમાં ખાસ કરીને કીટો આહાર જે ગણાય છે, બરાબર, એટલે કાર્બોહાઈડ્રેટ વગરનો આહાર, તો એ આહાર લેવાનું વધુ સૂચવાતું હોય છે. પરંતુ સ્ટાર્ચ એક શક્તિનો એકમ છે, એટલે બરાબર, આહારની દ્રવ્યોમાંથી સ્ટાર્ચ તો મળતો જ હોય છે. અને ખાસ કરીને બીજા પણ કાર્બોહાઈડ્રેટ છે, જેવા કે લિગ્નિન અને સેલ્યુલોઝ, એ માનવી માટે એનું પાચન થતું નથી બરાબર, એટલે અપાચ્ય છે. એટલે સેલ્યુલોઝ આપણે લીધો હોય આહારમાં, તો એ અપાચિત સ્વરૂપે મળ દ્વારા એ બહાર નીકળતો હોય છે. તો બરાબર. અને બીજું, ગ્લુકોઝ ઝડપથી બનતો હોય, બરાબર, ગ્લુકોઝનું જે પાચન થઈ અને ગ્લુકોઝ જલ્દી બનતો હોય, તો એને એક ઇન્ડેક્સ બનતો હોય છે, ગ્લાયસેમિક ઇન્ડેક્સ. બરાબર. જે ફૂડ છે એને આપણે શર્કરામાં રૂપાંતર થઈ જતું હોય પાચન થઈને, અને એને ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે GI કહેવામાં આવે છે. એટલે કે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય, તો એને ગ્લુકોઝમાં પાચન થતાં અને ગ્લુકોઝ વધતા વાર લાગે. બરાબર. અને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય તો એમાં ઝડપથી ગ્લુકોઝ બની જાય. એટલે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય એવા આહાર છે એ મધુપ્રમેહમાં લેવાતા નથી, અથવા લે તો જલ્દીથી ગ્લુકોઝ વધી જાય. જેમ કે બધા ધાન્ય, ચોખા છે, બટાટા છે, બરાબર. તો આ બધા બ્રેડ છે, આ બધા છે વિવિધ ધાન્ય, તો એમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે 70થી વધુ હોય છે. 70થી વધુ ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય એ ઊંચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ગણાય છે, અને એમાં ઝડપથી ગ્લુકોઝ લોહીમાં બનતો હોય છે. એટલે એવો આહાર ન લઈએ. અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ બનતો હોય તો એમાં બધા ગાજર ને, પાલક ને, ટામેટાં, ચણા, રાજમા, મસૂર ને આ બધા આવી જાય, બદામ, અખરોટ ને બધું. તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય
બ્રોકોલી, ફુલેવર એ પણ આમાં આવે છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ 55થી ઓછો હોય એ વધુ સારું મધુપ્રમેહ માટે. તો આ થઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સની. તો બરાબર, આજે આપ ફોટોગ્રાફ્સને ઝૂમ કરશો, પહેલો અને બીજો અને ત્રીજો ફોટોગ્રાફ લેખનો. તો સ્ટાર્ચ ઉપર આખો મારો એક લેખ આવ્યો હતો નિરામયમાં. તો આમાં અત્યારે જે હું બોલ્યો એ બધું આ લેખમાં રિપીટ થયેલું છે. બરાબર, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. તો એ કાર્બોહાઈડ્રેટના પ્રકાર છે. અને સ્ટાર્ચ છે એ પોલિસેકેરાઇડ છે, બહુ શર્કરા છે. સેલ્યુલોઝ છે એ પણ પોલિસેકેરાઇડ છે, પણ એનું પાચન થતું નથી. બરાબર, અને બાકી સ્ટાર્ચ છે એનું પાચન થઈ જાય છે અને પછી ગ્લુકોઝમાં રૂપાંતર થતું હોય છે. તો આ આખો સ્ટાર્ચ ઉપરનો લેખ છે, નિરામયમાં પ્રકાશિત થયેલ છે. પછીનો ફોટોગ્રાફ. હવે બધી વનસ્પતિઓ જેમાં સ્ટાર્ચ આવેલો છે એના વિશે માહિતી પ્રસ્તુત છે. તો પહેલો છે ફોટોગ્રાફ છે શતાવરી, એસ્પેરેગસ રેસિમોસસ. સામાન્ય રીતે આ શતાવરી છે એ આહાર તરીકે તો લેવાતો નથી, પરંતુ ઔષધિ તરીકે વપરાય છે એસિડિટી શક્તિ માટેનીમાં. તો એમાં પણ સ્ટાર્ચ આવેલો હોય છે શતાવરીમાં, એસ્પેરેગસ રેસિમોસસ શતાવરી. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એલિયમ સેપા. તો ડુંગળીમાં જે શલ્કકંદ છે એની અંદર સ્ટાર્ચ આવેલો હોય છે. ડુંગળીના શલ્કકંદમાં સ્ટાર્ચ હોય છે. આમ તો એ પાંદડાનો આવૃત થઈ અને આખો શલ્કકંદ બને છે. ડુંગળી એટલે કે કાંદો, અનિયન. તો એમાં પણ શક્તિ રૂપે ડુંગળીની અંદર સલ્ફર તો હોય જ છે, પરંતુ સ્ટાર્ચ પણ જોવામાં આવે છે ડુંગળીમાં. એલિયમ સેપા, અનિયન. પછીનો ફોટોગ્રાફ છે લસણ, ગાર્લિક, એલિયમ સેટિવમ. લસણ અને ડુંગળી બંનેમાં સલ્ફર એટલે કે ગંધક હોય છે. અને ડુંગળીને સુધારતી વખતે બાષ્પશીલ સલ્ફર ઉઠતો હોય છે અને આંખમાં પડે એટલે બળતરા થાય છે. જ્યારે લસણ છે એમાં બાષ્પશીલ સલ્ફરનું પ્રમાણ ઓછું હોય છે, પણ સલ્ફર તો હોય જ છે, એલિયમ સેટિવમ. તો લસણમાં પણ સ્ટાર્ચનું પ્રમાણ આવેલું હોય છે. સ્ટાર્ચ હોય જ છે, પણ એટલું બધું નહીં, ધાન્ય જેટલું નહીં, પણ સ્ટાર્ચ તો હોય જ છે. લસણ, ગાર્લિક. તો આહાર અને ઔષધ તરીકે વપરાય છે લસણ. પછીનો ફોટોગ્રાફ છે સુરણ, એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ. તો સુરણ છે 100 ગ્રામ સુરણમાંથી લગભગ 80 કેલરી મળતી હોય છે. તો એમાં પણ સ્ટાર્ચ આવેલો હોય છે. બાકી કેલ્શિયમ ઓક્ઝેલેટ પણ હોય છે. એટલે સુરણને રાંધતી વખતે અથવા રાંધ્યા પછી લીંબુનો રસ અથવા ખટાશ કોઈ ઉમેરવી જરૂરી છે, એટલે ચચરે નહીં. દહીં ઉમેરે, છાશ ઉમેરે, અથવા તો લીંબુનો રસ ઉમેરે, અથવા આંબલી, કોઈ પણ ખટાશ ઉમેરવી જરૂરી છે. તો એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ સુરણ. તો સુરણની અંદર પણ સ્ટાર્ચ જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે ઓટ, એવિના સેટિવા. તો આ ઓટનું ધાન્ય છે. તો ઓટની અંદર પણ સ્ટાર્ચ હોય જ છે. તો બજારમાં જે ઓટના જે ફ્લેક્સ મળતા હોય છે, એટલે કે ચપટો પીસેલો ઓટ મળતો હોય છે, અને એ ઓટમાં પણ સ્ટાર્ચ હોય છે. તો એવિના સેટિવા, ઓટ એક પ્રકારનું ધાન્ય છે. પછીનો ફોટોગ્રાફ છે સિંગદાણા, અરેકિસ હાઇપોજિયા. તો સિંગદાણા છે તેલીબિયા છે. તો એમાં પ્રોટીન છે, ચરબી છે અને કાર્બોહાઈડ્રેટ ત્રણેય છે. એટલે કે આમાં પણ સ્ટાર્ચનું પ્રમાણ
હોય જ છે. અરેકિસ હાઇપોજીયા આ એક તેલીબિયા તરીકે વપરાય છે, મગફળી અને સૂકા મેવા તરીકે પણ વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે સૂકા મેવા તરીકે વપરાતો કાજુ, એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટાલી. તો કાજુ તેલી સૂકા મેવા તરીકે વપરાય છે. તો એની અંદર ખાસ કરીને ચરબીનું પ્રમાણ પણ હોય જ છે. તો પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ ત્રણેય સૂકા મેવામાં જોવા મળતા હોય છે. અને એમાં પણ સ્ટાર્ચ હોય છે, પણ અને કાજુ ગળચટા પણ લાગે છે, એટલે કે જલ્દી ગ્લુકોઝ પણ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે બીટ, બીટા વલ્ગારિસ. તો બીટની સામાન્ય રીતે બીટ આપણે કચુંબર તરીકે ખાતા હોઈએ છીએ. તો એમાં શર્કરા હોય છે. બીટ સ્વાદે ગળ્યું લાગે છે. બીટ જે એના માંસલ કંદ છે, તો એમાં પણ સ્ટાર્ચ તો હોય જ છે અને બીજા ઘટકો પણ હોય છે. તો બીટ કચુંબર તરીકે ખવાય છે અને હલવો બનાવીને પણ ખવાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ થેક, સાયપ્રસ બલ્બોસસ. થેક અથવા થેગી પણ કહેવામાં આવે છે. આ સાયપ્રેસી કુળની વનસ્પતિ છે, બરાબર. અને થેક છે એમાં સાયપ્રસ રોટુન્ડસ ને બધી સાયપ્રેસી કુળની આવે, બધું થેક ને ચિયો ને બધું. તો એ પ્રકારે આ છે સાયપ્રસ બલ્બોસસ, એનું વૈજ્ઞાનિક નામ છે. થેકનું વૈજ્ઞાનિક નામ છે સાયપ્રસ બલ્બોસસ. એટલે કે એક થેકનો એક છોડ હોય, લગભગ બહુ ઊંચો નથી થતો, અડધા ફૂટથી કે 1.5 ફૂટ જેટલો ઊંચો થાય. તો એના છોડમાં મૂળની નજીક એક બલ્બ આવેલો હોય છે, બરાબર. એટલે એનું જાતિવાચક નામ બલ્બોસસ પડ્યું છે. ઝૂમ કરશો તો આમાં જે કથ્થઈ રંગના દાણા છે, બરાબર, એ બલ્બ છે, બરાબર. હા જ. તો અંડાકાર છે, લગભગ બાજરાથી થોડાક મોટા, એટલે જુવારના દાણા જેટલા હોય છે આ. તો એમાં જે કથ્થઈ રંગનું આવરણ હોય છે, સલ્કી આવરણ, એ દૂર કરવામાં આવે છે, એટલે સફેદ રંગનો દાણો નીકળે. બાકીના બધા સફેદ રંગના દાણા છે. તો અમુક દાણા છે, અમુક બલ્બ, તો એની અંદર કથ્થઈ રંગનું આવરણ છે એ દૂર કરેલ નથી, બરાબર. તો આની અંદર સ્ટાર્ચ આવેલો હોય છે, બરાબર. તો આ સ્ટાર્ચ ધરાવે છે અને સ્વાદ એનો સરસ હોય છે. અને ખાસ કરીને ભીનાશવાળા વિસ્તાર હોય, વેટલેન્ડ વિસ્તાર, ત્યાં થેક ના છોડ બધા ઉગતા હોય છે. ચોમાસામાં ભરપૂર હોય અને નર સરોવર બાજુ થેક ને થેગી વેચાતી હોય, ખૂબ મોંઘી વેચાતી હોય છે. 100 રૂપિયાની 50 ગ્રામ લગભગ હોય, અથવા એનાથી પણ વધુ ભાવ હોઈ શકે છે, બરાબર. એટલે અમુક વિસ્તારમાં થેકી બજારમાં વેચાતી મળતી હોય. વિરમગામ બાજુ તો રોડ ઉપર ત્યાં વેચાતી હોય છે. એટલે ટૂંકમાં થેકી મોંઘી હોય છે, કેમ કે અલગ અલગ ઘણા બધા છોડમાંથી બલ્બ કાઢવામાં આવે છે, ખેંચી અને પછી એનો બલ્બને છૂટો પાડી, પછી એને કથ્થઈ રંગનું આવરણ પણ દૂર કરવામાં આવે છે. કેટલાક લોકો એને બાફે છે અને કેટલાક બાફા વગર ખાય છે. તો આ પાણીમાં થતી વનસ્પતિ છે, સાયપ્રસ બલ્બોસસ, થેક. પછીનો ફોટોગ્રાફ છે અળવી. અળવીના કંદ છે, કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા. કેટલાક લોકો અળવીના કંદ રાંધીને ખાતા હોય છે. આમાં ચિકાસ હોય છે, બરાબર. તો આમાં કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા અળવી. તો અળવીના કંદ છે, અને કેટલાક કચાલુ કે અથવા એવા બધા અલગ અલગ નામથી ઓળખતા હોય છે. અને અળવીના કંદને બાફી અને પછી એમાં થોડોક લીંબુનો રસ ઉમેરી અને વઘારીને પછી ખવાતું હોય છે. તો કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા અળવી, આમાં પણ સ્ટાર્ચ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર, કુર્કુમા એ મેડા એનું વૈજ્ઞાનિક નામ છે. આમાં કેરી જેવી સુગંધ આવે છે, એટલે આંબા હળદર. શિયાળામાં આ કચુંબર તરીકે ખવાય છે. આમાં પણ સ્ટાર્ચ તો હોય જ છે. જિંજીબરેસી કુળની વનસ્પતિ છે, કુર્કુમા એ મેડા, કચુંબર તરીકે. અને આ છે હળદર, કુર્કુમા
ડોમેસ્ટિકા, કુરકુમા લોંગા, હળદર, ટર્મેરિક. અને તો હળદર છે એ એના જે ગાંઠામોળી કંદ હોય છે શિયાળામાં કચુંબર તરીકે ખવાય છે, અને શિયાળો પૂરો થાય ત્યારે એની સુકવણી કરી પાકેલ હળદર હોય છે એને સુકવણી કરવામાં આવે છે, અને પછી એનું સૂકી હળદરના ગાંઠિયા હોય છે એને પીસીને હળદરનો પાવડર કરવામાં આવે છે, અને એ પાવડર મસાલા તરીકે અને ઔષધિ તરીકે વપરાય છે. તો એ પાવડરમાં પણ સ્ટાર્ચ હોય છે, હળદરમાં સ્ટાર્ચ હોય છે. તો હળદર પછી છે ચણા, સિસર એરિટિનમ ચણા. હવે શિયાળામાં અત્યારે પોપટા મળતા હોય છે, કેમ કે શિયાળા દરમિયાન જ ચણાનું વાવેતર થતું હોય છે. દિવાળી પછી ચણા ઉછેરવામાં આવે છે રવિ પાક તરીકે, અને અત્યારે હવે લીલા ચણા એટલે કે પોપટા બજારમાં ઉપલબ્ધ હોય છે. છેક 2 મહિના સુધી ઉપલબ્ધ હોય છે, 2 થી 3 મહિના સુધી. અને પછી જ્યારે પરિપક્વ થાય છે ત્યારે આવા સૂકા બીજ ચણાના મેળવાય છે. તો ચણાની ખેતી થાય છે સિસર એરિટિનમ. તો ચણા કઠોળ છે અને એની અંદર પણ સ્ટાર્ચ હોય છે. આ છે કાબુલી ચણા, સફેદ ચણા, કાબુલી ચણા. તો ચણામાં પણ ઘણી બધી વેરાયટીઓ હોય છે. સિસર એરિટિનમ ચણા. ગ્રામ. પછીનો ફોટોગ્રાફ છે ચણાની દાળ, સિસર એરિટિનમ. બરાબર. ચણાની દાળમાંથી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે, અને એનો ચણાનો જે દાળ છે એને પીસીને ચણાનો લોટ કરવામાં આવશે, એને બેસન કહેવામાં આવે, અને એમાંથી ફરસાણ ને ભજીયા ને વગેરે બનાવવામાં આવે છે. તો આમાં પણ સ્ટાર્ચ હોય છે ચણામાં. પછીનો ફોટોગ્રાફ છે ગુવાર, સાયમોપ્સિસ ટેટ્રાગોનોલોબા. તો ગુવાર છે, ગુવારની શીંગો છે એનું શાક કરવામાં આવે છે. ગુવારની ઘણી બધી વેરાયટીઓ છે. એમાં દેશી જાડો ગુવાર હોય છે, એના બીજ હોય છે. બરાબર. સુકવણી કરવામાં આવે અથવા પરિપક્વ ગુવાર હોય તો એમાંથી બીજ નીકળતા હોય છે, અને બીજની અંદર સ્ટાર્ચ આવેલો હોય છે. સ્ટાર્ચ ને મ્યુસિલેજ ને બધું આવેલું હોય છે. તો ગુવારના જે બીજ છે એમાંથી એક પ્રકારનો ગુંદર કાઢવામાં આવે છે, એટલે અથવા તો એનો સ્ટાર્ચનો પાવડર પીસીને કરવામાં આવે છે. તો એને ગુવાર ગમ કહેવામાં આવે છે, એટલે ચીકાશ ધરાવે છે, અને ટેબ્લેટ બાંધવા માટે ગુવાર ગમ વપરાતો હોય છે. અને બાકી ઔદ્યોગિક રીતે ઓઇલિંગ માટે પણ સાધનોમાં ઓઇલિંગ માટે પણ ગુવાર ગમ વપરાતો હોય છે. તો સાયમોપ્સિસ ટેટ્રાગોનોલોબા ગુવાર, ક્લસ્ટર બીન. પછીનો ફોટોગ્રાફ છે તુવેર દાળ, કેજેનસ ઇન્ડિકસ. તો તુવેર ને ભળી તુવેરના બીજને અને ફોતરા દૂર કરી અને તુવેર દાળ છે એ રાંધવામાં આવે છે. ખાસ કરીને ભાતની સાથે તુવેરની દાળ રાંધવામાં આવે છે, અને બાકી તુવેર દાળ છે એમાં પણ સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. કેજેનસ ઇન્ડિકસ, કેજેનસ કેજેન એના વૈજ્ઞાનિક નામો છે. પછીનો ફોટોગ્રાફ છે ડાયોસ્કોરિયા બલ્બીફેરા. હવે ડાયોસ્કોરિયા બલ્બીફેરાની ઘણી બધી વેરાયટી હોય છે. એના બલ્બિલ છે, જે ઝૂમ કરશો, બરાબર. તો આ એક બલ્બિલ છે, બરાબર. તો બલ્બિલને કેટલાક લોકો બટાટાની જેમ બાફી નાખે છે. જૈન બટાટા પણ આવે છે, એ વેરાયટી અલગ હોય છે ડાયોસ્કોરિયા બલ્બીફેરાની, અને આ જંગલી વેરાયટી છે. તો આમાં એની બાહ્ય સપાટી છે બલ્બિલની તે ખરબચડી હોય છે, અને જૈન બટાટામાં એકદમ લીસી હોય છે. તો આ બલ્બિલને પણ રાંધીને કેટલાક લોકો ખાય છે. પહેલાં રાંધી નાખે, પછી એની છાલ કાઢી નાખે, અને પછી એનું શાક કે બીજી રીતનું બનાવી અને ખાતા હોય છે. તો આમાં કડવી અને મીઠી વેરાયટી પણ હોય છે વરાઈકંદ, ડાયોસ્કોરિયા બલ્બીફેરા. પછીનો ફોટોગ્રાફ, અને આ છે જૈન બટાટા તરીકે ઓળખાય છે તે ડાયોસ્કોરિયા બલ્બીફેરા. અને થોડાક કંદ મોટા હોય છે અને રાંધીને ખવાય છે. તો આની અંદર પણ સ્ટાર્ચનું પ્રમાણ હોય છે.
બરાબર. અને જે છાલ હોય છે એ પ્રમાણમાં લીસી હોય છે અને ફાટી જતી હોય છે એની છાલ. તો બટાટા જેવો દેખાવ આવે છે એટલે બધા એને કેમ કે બટાટા છે કંદમૂળ જૈન લોકો ન ખાય, કંદમૂળ ન ખાય જૈન લોકો, તો એની અવેજીમાં કેમ કે આ કંદમૂળ ન ગણાય કે હવાઈ બલબિલ છે, બરાબર. જમીનમાં હોય એ કંદમૂળ ગણાય, પણ આ તો પણ એની કક્ષમાં જ થતી, એટલે આ કેટલાક લોકો જૈન લોકો ખાતા હોય છે, ડાયોસ્કોરિયા બલ્બીફેરા. પછીનો ફોટોગ્રાફ છે ડાયોસ્કોરિયા એલાટા, ડાયોસ્કોરિયા પુરપુરિયા. એને રતાળુ કહેવામાં આવે છે. અને રતાળુ છે એના કંદની અંદર પણ સ્ટાર્ચનું પ્રમાણ હોય જ છે, બરાબર. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયું બનાવવા માટે આ રતાળુ વપરાય છે. રતાળુના ભજીયા પણ બને છે અને રતાળુની બીજી પણ ઘણી બધી વાનગી બનતી હોય છે. ઉંબાડિયુંમાં રતાળુનો ખાસ ઉપયોગ થતો હોય છે. વલસાડનું સુરતની આગળ જાય એટલે વલસાડ ને બધું દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયું શિયાળામાં બનાવાતું હોય છે. તેમાં ને રતાળુના ભજીયા પણ બનાવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, આ પણ ડાયોસ્કોરિયા જ છે, ડાયોસ્કોરિયા એસ્ક્યુલેન્ટા. આના કંદ પણ ખવાય છે. આ ભોપાલ બાજુ આના કંદ વેચાતા મળતા હોય છે, ડાયોસ્કોરિયા એસ્ક્યુલેન્ટા. તો આના કંદ પણ રાંધીને ખવાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ પણ ડાયોસ્કોરિયાની જ સ્પીસીસ છે, વારઈ કંદ. એટલે આમાં કડવી ને મીઠી એવી બધી વેરાયટી હોય છે. બાકી ઔષધિ ઉપયોગ માટે પણ આનો કંદ વપરાય છે અને કેટલાક લોકો આને રાંધીને ખાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગાજર, ડોકસ કેરોટા. તો ગાજરમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે ખરું પણ બહુ ઓછું હોય છે. તો ગાજર ડોકસ કેરોટા, એમાં કેરોટીન એટલે કે વિટામિન એ વધુ હોય છે, બરાબર. ડોકસ કેરોટા કેરટ. પછીનો ફોટોગ્રાફ છે કવથી, ડોલિકોસ બાયફ્લોરસ. તો કવથી છે એ કઠોળ તરીકે રાંધીને ખવાય છે, બરાબર. પથરીમાં ખાસ ગુણકારી હોય છે. કવથીને પાણીમાં પલાળી રાખી અને પછી બાફી અને એનું પાણી હોય છે, એ પાણી પીવાથી પથરીમાં ફાયદો થાય છે. એટલે કે આ એક એવું કઠોળ છે જે પથરી થઈ હોય તો લઈ શકાય છે, અને બાકીના કઠોળ છે એ પથરી વખતે મનાઈ કરવામાં આવે છે. તો આ કવથી પથરી માટે ગુણકારી છે, ડોલિકોસ બાયફ્લોરસ. પછીનો ફોટોગ્રાફ, નાગલી, રાગી, ઇલ્યુસાઇન કોરેકાના એનું વૈજ્ઞાનિક નામ છે. આમાં નાગલીમાં સફેદ દાણો હોય છે અને રાતો દાણો પણ હોય છે, બરાબર. રાઈ જેવા બીજ હોય છે. આ એક ધાન્ય છે, તો આમાં સ્ટાર્ચથી ભરપૂર હોય છે. નાગલીના બિસ્કિટ ને ઘણી બધી વાનગી બનતી હોય છે. નાગલીનો ઢોસા ને ઘણી બધી વાનગી બનતી હોય, બિસ્કિટ બનતા હોય ને પુડલા બનતા હોય ને એવું બધું ઘણું બધું બનતું હોય છે. રાગી કે નાગલી કે પછી નાચલી પણ કે, અને ઘણા બધા નામ છે. પછીનો ફોટોગ્રાફ છે સામો, ઇકિનોક્લુઆ કોલોનમ. તો સામો એક પ્રકારનું ધાન્ય છે, મિલેટ કહેવામાં આવે છે, લિટલ મિલેટ. તો સામો છે ખાસ કરીને સામા પાંચમ હોય ત્યારે સામો રાંધીને ખવાય છે. તો આમાં પણ સ્ટાર્ચ હોય છે, પણ સ્ટાર્ચનું પ્રમાણ અન્ય ચોખા અને ઘઉંની સરખામણીમાં ઓછું હોય છે. તો ઇકિનોક્લુઆ કોલોનમ સામો. તો ઉપવાસ વખતે ખાસ ખાતા હોય છે. સામા પાંચમ વખતે પણ સામો રાંધીને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે મખાના, યુરિયલી ફેરોક્સ. આ બિહાર બાજુ જોવા મળતી જલજ વનસ્પતિ છે જે પાણીમાં ઉગે છે. અને મખાના છે એના જે ચર્મફળો એટલે કે એના બીજ હોય છે એને રોસ્ટ કરવામાં ફૂલાવવામાં આવે છે
બજારમાં મળતા હોય છે એ મખાના એ દાણીની જેમ ફૂલાવેલા જ હોય છે, બરાબર, રોસ્ટેડ હોય છે, રોસ્ટેડ સીડ, બરાબર, મખાના. તો આની ખીર બનાવાય છે અને બીજી ઘણી બધી વાનગી બનતી હોય છે. તો મખાના છે એમાં પણ સ્ટાર્ચનું પ્રમાણ જોવા મળે છે. યુરિયલી ફેરોક્સ. પછીનો ફોટોગ્રાફ છે જવ, હોર્ડિયમ વલ્ગેરી. જવ એક પ્રકારનું ધાન્ય છે અને એમાં જે ફોતરી હોય છે ફળ ઉપર એ ચીપકેલી હોય છે એકદમ. તો જવને પીસીને એનો લોટ છે એ વજન ઘટાડવા માટે ખવાતો હોય છે. આમાં સ્ટાર્ચનું પ્રમાણ હોય છે પ્રમાણમાં ઘઉં ચોખા કરતાં ઓછું હોય છે, એટલે આ લેખનીય ગુણધર્મ ધરાવે છે. એટલે જવમાં સ્ટાર્ચનું પ્રમાણ હોય છે પણ ઓછું હોય છે. હોર્ડિયમ વલ્ગારી, તો જવ ધાન્ય તરીકે ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે શક્કરિયા. શક્કરિયાની બે વેરાયટી છે, સફેદ શક્કરિયા અને લાલ શક્કરિયા. આઇપોમિયા બટાટાસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો આમાં જે કંદ હોય છે, શક્કરિયાના કંદ, એમાં સ્ટાર્ચનું પ્રમાણ ઘણું હોય છે. ઇંગ્લિશમાં એને સ્વીટ પોટેટો કહેવામાં આવશે. શક્કરિયા છે ને એમાં ગ્લુકોઝ પણ હોય છે અને સ્ટાર્ચ હોય છે, એટલે શક્કરિયા કાચા ખાઈએ તો પણ ગળચટા લાગે છે, એટલે ઇંગ્લિશમાં એને સ્વીટ પોટેટો કહેવામાં આવશે. શક્કરિયાને ઇંગ્લિશમાં કહેવાય છે સ્વીટ પોટેટો. તો શક્કરિયાને બાફીને ખવાય છે અને શક્કરિયાનો શીરો પણ બને છે અને ઘણી બધી વાનગી બનતી હોય છે. તો શક્કરિયા કાચા પણ ખાઈ શકાય છે, બાફીને ખવાય છે છાલ દૂર કરીને. તો શક્કરિયા, સ્વીટ પોટેટો. આ નીચે છે લાલ શક્કરિયા, આઇપોમિયા બટાટાસ. તો બે જ વેરાયટી છે શક્કરિયાની, સફેદ શક્કરિયા, સફેદ સાલવા અને લાલ સાલવા. બાકી બીજી વેરાયટીઓ પણ જોવામાં આવશે, બરાબર. તો આની છાલ નો રંગ અલગ અલગ હોય છે, બાકી અંદરનો જે ભાગ હોય છે એ સફેદ રંગનો અથવા તો ક્રીમ કલરનો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લેન્સ એસ્ક્યુલેન્ટા, મસૂર દાળ. તો આ એક કઠોળ છે, મસૂરની દાળ, અને એમાં પણ સ્ટાર્ચનું પ્રમાણ હોય છે અને રાંધીને કઠોળ તરીકે રાંધીને ખવાય છે મસૂર. પછીનો ફોટોગ્રાફ છે વાલ, લેબ પુરપુરિયસ. તો વાલના જે વાલો અને વાલપાપડી, એમાં બીજની વેરાયટી ઘણી બધી વેરાયટીઓ છે, એટલે વેરાયટી મુજબ એનો બીજનું કદ અલગ અલગ હોય છે, બીજનો રંગ પણ અલગ અલગ હોય છે. તો વાલ છે એ કઠોળ તરીકે રાંધીને ખવાય છે. તો એમાં પ્રોટીન તો હોય જ છે પણ સ્ટાર્ચ પણ હોય છે, કાર્બોહાઈડ્રેટ પણ જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે એરોરૂટ, એને આરારૂટ પણ કહે, ઘણા તપકીર કહે. તો આરારૂટ છે અથવા એરોરૂટ, તપકીર. તો તપકીર છે એમાં બે જાતો છે, બે વનસ્પતિઓના તપકીર કહે છે. મેરન્ટા અરુન્ડિનેસિયા, એને પણ તપકીર કહે છે. બીજું છે કુર્કુમા એન્ગસ્ટિફોલિયા, એના કંદને પણ તપકીર કહે છે. તો સ્ટાર્ચથી ભરપૂર હોય છે એરોરૂટ. તો તપકીરનો લોટમાં બજારમાં મળતો હોય છે અને એ ઉપવાસ વખતે વિવિધ વાનગીઓ બનાવીને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે મોઘો, અને કસાવા કહે છે અને ટેપિયોકા પણ કહેવામાં આવે છે. મેનીહોટ એસ્ક્યુલેન્ટા, તો એના મોઘોના મૂળિયા છે. તો મૂળિયા છે એને રાંધીને છાલ દૂર કરી અને ખવાય છે. બાફવાથી છાલની અંદર એક હાઇડ્રોસાયનિક એસિડ આવેલો હોય છે, તો બાફવાથી એનું પ્રમાણ ઘટી જાય છે અને બાકી એની છાલમાં જે હોય છે એ દૂર થઈ જાય છે, છાલ દૂર કરીને ખવાય છે. બીજું સાબુદાણા બનાવવા માટે પણ મોઘોના મૂળિયા, માંસલ મૂળિયા વપરાતા હોય છે. તો ઉપર ટુકડા કરેલા મોઘોના મૂળિયા છે અને નીચે આખું મૂળિયું છે. જો મોઘોનું મૂળિયું ખૂબ મોટું હોય છે, 5-5, 10-10 કિલોના મૂળિયા આખા નીકળતા હોય છે.
તો આની ખેતી કરવામાં આવશે મૂંગોની. ટેપિયોકા, મેનીહોટ એસ્ક્યુલેન્ટા. સાબુદાણા બનાવવા માટે આનો મૂળ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે મુઝા પેરેડિસિએકા એટલે કે કેળ. તો કેળ કાચા કેળા હોય કે પાકા કેળા બંનેમાં સ્ટાર્ચ હોય છે, પણ કાચા કેળામાં વધુ હોય છે, પાકા કેળામાં સ્ટાર્ચનું પ્રમાણ ઘટી જતું હોય છે. તો કાચા કેળા છે એનું શાક બનાવે છે અને કાચા કેળાની વેફર પણ બનાવવામાં આવે છે, બરાબર. અને વેફર બનાવી અને તળીને બજારમાં વેચાતી હોય છે. તો મુઝા પેરેડિસિકા પેરેડાઇસ ઉપરથી, બરાબર. પછીનો ફોટોગ્રાફ છે વિદારી કંદ, પ્યુરેરિયા ટ્યુબ્રોઝા. તો વિદારી કંદ છે એ જંગલ વિસ્તારમાં ઉગતા હોય છે. બહુ વર્ષાયુ વનસ્પતિ છે. પેપિલિનેસી કોની વનસ્પતિ છે. પાન ત્રિપર્ણી હોય છે, જમીનમાં કંદ થતા હોય છે અને કંદ ઘણા મોટા થતા હોય છે, 5-5, 10-10 કિલોના થતા હોય, બરાબર. તો આ કંદ છે એ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે, તેમજ રાંધીને પણ કેટલાક લોકો, સ્થાનિક લોકો ખાતા હોય છે. તો આની અંદર સ્ટાર્ચ પણ હોય છે અને બીજા ઘટકો પણ જોવામાં આવે છે. તો વિદારી કંદ, બાકી શક્તિ માટે વિદારી કંદ ચૂર્ણ વપરાતું હોય છે. વાજીકર તરીકે વપરાય છે વિદારી કંદ, પ્યુરેરિયા ટ્યુબ્રોઝા. બીજો એક કંદ પણ થાય છે, એને ક્ષીર વિદારી કંદ કહેવામાં આવશે. એનું વૈજ્ઞાનિક નામ છે આઇપોમિયા ડિજિટાટા. હવે પછીનો ફોટોગ્રાફ છે વટાણા, પાયસમ સેટિવમ. વટાણા સફેદ વટાણા હોય, લીલા વટાણા હોય, તો એની વેરાયટી છે. તો વટાણા એ રાંધીને કઠોળ તરીકે ખવાય છે અને લીલા વટાણા શાકભાજી તરીકે ખવાય છે, લીલા વટાણા. તો આ છે વટાણા, બરાબર. તો પાયસમ સેટિવમ વટાણા કઠોળ તરીકે રાંધીને ખવાય છે. એમાં પણ સ્ટાર્ચ હોય જ છે. બાકી વટાણા, સૂકા વટાણા હોય, પલાળી અને એને પછી નમકયુક્ત પાણીમાં પલાળી, હળદરયુક્ત, અને પછી શેકવામાં આવે છે અને એ જે પલાળેલા વટાણા હોય છે, સૂકા વટાણા, શેકેલા વટાણા, એ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે રાજમા, ફેજ્યુલસ વલ્ગારિસ. તો રાજમાના જે બીજની વેરાયટી ઘણી બધી હોય છે અને બીજ છે રાજમાના એ રાંધીને ખવાય છે. એમાં કઠોળ તરીકે રાંધીને ખવાય છે, એટલે કે પ્રોટીન આવેલું હોય છે, પણ પરંતુ એમાં સ્ટાર્ચ પણ આવેલો હોય છે, સ્પેજ્યુલસ વલ્ગારિસ. પછીનો ફોટોગ્રાફ છે ચોખા, ઓરિઝા સેટિવા એનું વૈજ્ઞાનિક નામ છે. અને ચોખા માટે ભારત પ્રખ્યાત છે. ચોખાની અનેક વેરાયટીઓ છે, બાસમતી છે, જીરાસર ને ઘણા બધા ચોખા હોય છે, વેરાયટીઓ. તો ચોખા છે ધાન્ય છે અને એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે. ઘઉં અને ચોખામાં સ્ટાર્ચ વધુ હોય છે, બરાબર. તો ચોખામાંથી મમરા બને, પૌવા બને અને બાકી અનેક વાનગીઓ ચોખામાંથી બનતી હોય છે, ઓરિઝા સેટિવા. પછીનો ફોટોગ્રાફ છે કોદરી, પેસ્પેલમ સ્ક્રોબિક્યુલેટમ એનું વૈજ્ઞાનિક નામ છે. તો કોદરી છે ડાયાબિટીસવાળા લોકો કોદરીની ખીચડી ખાઈ શકે, કેમ કે આમાં સ્ટાર્ચનું પ્રમાણ અન્ય ધાન્ય કરતાં ઓછું હોય છે. કોદરી અને મગની ખીચડી બનાવીને ખાઈ શકાય, બરાબર. પેસ્પેલમ સ્ક્રોબિક્યુલેટમ. તો આ એક અપ્રચલિત ધાન્ય છે, એટલે અમુક વિસ્તારમાં કુદરતી રીતે પણ ઉગતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બાજરો, પેનિસેટમ ટાઇફોઇડિસ. તો બાજરો છે ધાન્ય તરીકે ખવાય છે અને એમાં પણ સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. તો બાજરો છે એ પચવામાં થોડુંક ભારે છે, પરંતુ મહેનતુ લોકોને સહેલાઈથી પચી જાય છે, એ લોકો બારે માસ ખાતા હોય છે. બાકી શિયાળામાં બાજરાના રોટલા અને રીંગણાનું ઓળો એટલે કે ભરથું,
તો ઓળો રોટલો ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે પ્રખ્યાત હોય છે. ઓળો રોટલો દેશી વાનગી. તો એમાં શિયાળામાં બાજરાના રોટલા વિશેષ ખવાય છે. અને બાજરાના લોટમાંથી કુલેર બને છે, અને એ પણ સાતમ આઠમ વખતે બનાવવામાં આવશે. બાજરાના લોટની કુલેર, એમાં ઘી, બાજરાનો લોટ અને ગોળ અથવા ખાંડ મિશ્ર કરી એટલે એ કુલેર બને છે. તો સીતારામાને કુલેર નો પ્રસાદ અર્પણ કરી અને પછી કુલેર ખવાતી હોય છે. સાતમને દિવસે, ખાસ કરીને શીતળા સાતમના દિવસે કુલેર ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે બદામ, પ્રુનસ એમિગડેલસ. તો બદામ છે એ સૂકા મેવા તરીકે ખવાય છે. તેમાં ખોરાકના 3 ઘટકો હોય છે: પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબી. તો સૂકા મેવા તરીકે બદામ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ, તેમાં પણ સ્ટાર્ચ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કંદમૂળનો રાજા એટલે કે બટાટા, ઇંગ્લિશમાં એને પોટેટો કહેવામાં આવે છે. સોલેનમ ટ્યુબરોઝમ. તો બટાટા સૌથી વધુ ખવાતું કંદમૂળ કહી શકાય. તો એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ હોય છે. એટલે ડાયાબિટીસ વાળાને બટાટાની મનાઈ કરવામાં આવતી હોય છે, કેમ કે એમાં સ્ટાર્ચ હોય છે, ભરપૂર હોય છે, અને ઝડપથી સ્ટાર્ચમાંથી પછી ઝડપથી શર્કરામાં રૂપાંતર થઈ જતું હોય છે. એટલે આનો ગ્લાયસેમિક જે ઇન્ડેક્સ હોય છે એ વધુ હોય છે. એટલે મધુપ્રમેહમાં બટાટાની મનાઈ કરવામાં આવતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે જુવાર, સોરગમ, વલગારી અને પિજિયન મિલેટ કહેવામાં આવે છે. જુવારની ઘણી બધી વેરાયટી હોય છે. નીચે છે એ લાલ જુવાર છે અને ઉપર છે સફેદ જુવાર છે. તો જુવારના રોટલા બનાવીને અને જુવારને રાંધીને ઘેંસ પણ બનાવાય છે. જુવારને અધકચરી ખાંડી અને છાશમાં રાંધવામાં આવે છે, અને એમાંથી ઘેંસ બને છે. અને બીજું, જુવારને ધાન્ય ફળોને દળીને એનો લોટ કરવામાં આવે છે, અને એમાંથી કેટલાક લોકો રોટલા બનાવીને ખાય છે. તો આ ડાયાબિટીસમાં જુવારના રોટલા લઈ શકાય, અને બાજરાના રોટલા પણ લઈ શકાય. સોરગમ, વલગારી. પછીનો ફોટોગ્રાફ છે ગળો, ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. હવે સ્ટાર્ચ માટે અહીં શું કામ રાખ્યો હશે એવું ઘણાને પ્રશ્ન થશે. પણ ગળો છે એના પ્રકારની અંદર સ્ટાર્ચ આવેલો હોય છે, અને એ સ્ટાર્ચ એટલે ગળો સત્વ, બરાબર. ગળો સત્વ કાઢવા માટે ઘણી બધી ગળો હોય એને છૂંદવામાં આવે છે, અને પછી પાણીમાં ગળો સત્વ નીચે બેસતું હોય છે. એટલે સફેદ રંગનો સ્ટાર્ચ પાવડર ગળોમાં જોવામાં આવશે, ગળો સત્વ. અને ગળો સત્વ છે એ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે, બરાબર. ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. તો આમાંથી કેટલાક લોકો સ્ટાર્ચ કાઢતા હોય છે, એટલે ગળો સત્વ કાઢતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ધાન્યનો રાજા ઘઉં, ટ્રિટિકમ એસ્ટિવમ. તો ઘઉં છે સ્ટાર્ચથી ભરપૂર હોય છે, પરંતુ ઘઉંની ઘણી બધી વેરાયટી હોય છે. અમુકમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, અમુકમાં ઓછું હોય છે. તો આ ઘઉં છે, ઘઉંની ઘણી બધી વેરાયટી હોય છે. છાશિયાન, ટુકડાન, સરબતીન, લોકવણ ને આ ઘણા બધા ઘઉંની વેરાયટીઓ હોય છે. તો દરેકમાં સ્ટાર્ચનું પ્રમાણ અલગ અલગ જોવા મળતું હોય વેરાયટી મુજબ. તો ટ્રિટિકમ એસ્ટિવમ ઘઉં. પછીનો ફોટોગ્રાફ છે સિંગોડા, ટ્રાપા નટન્સ વેરાયટી બાય સ્પાઇનોઝા, બરાબર. સિંગોડાની 2 જાતો આવે છે. એકમાં 2 બાજુ કંટક આવેલા હોય છે, અને એક વેરાયટીમાં કંટકો નથી હોતા, બરાબર. તો સિંગોડા છે પાણીમાં થાય છે, જલજ વનસ્પતિ છે. એની પાણીમાં ખેતી કરવામાં આવે છે, અને ખાસ કરીને ઓક્ટોબરથી જાન્યુઆરી મહિના દરમિયાન સિંગોડા બજારમાં વેચાતા હોય છે. અને બજારમાં બાફેલા સિંગોડા મળતા હોય છે. સિંગોડાના ફળને બાફે છે, અને બાફતી વખતે ફેરિક ક્લોરાઇડ
અથવા બીજું કોઈ ઉમેરવામાં આવે છે, હીરાકસી, ફેરસ સલ્ફેટ કે ફેરિક ક્લોરાઇડ, બરાબર. એટલે ફેરસ સલ્ફેટ કદાચ ઉમેરાતું હોય, હીરાકસી ઉમેરવામાં આવે છે, ફેરસ સલ્ફેટ. તો હીરાકસી ઉમેરવામાં આવે છે અને એનાથી સિંગોડા કાળા રંગના અને થોડાક મીઠા સ્વાદ થાય અને જે કીટકો અથવા જે ખરાબ વાસ હોય એ દૂર થઈ જાય. તો સિંગોડા, બાફેલા સિંગોડા છે એ ખવાય છે તાજા. સિંગોડાના સૂકા સિંગોડા છે એનો પાવડર કરવામાં આવે છે અને સફેદ રંગના સિંગોડા હોય છે, બરાબર. ઉપરની છાલ કાઢવામાં આવે છે કાળા રંગની, અથવા લીલા રંગની હોય અથવા લાલ રંગની પણ હોય. તો સિંગોડાની છાલ કાઢી અને બાફીને ખવાય છે. સૂકા સિંગોડાનો પાવડર છે એ વિવિધ વાનગીઓ બનાવવા માટે, ફરાળી વાનગી બનાવવા માટે સિંગોડાનો પાવડર વપરાતો હોય છે. તો આ જલજ વનસ્પતિ સિંગોડા. તો આમાં સ્ટાર્ચનું પ્રમાણ ઘણું બધું હોય છે, એટલે મધુપ્રમેહ હોય તો એને સિંગોડાનું સેવન ઓછું કરવું જોઈએ. પછીનો ફોટોગ્રાફ છે ચોળા, વિગ્ના અંગ્વિક્યુલાટા. ચોળા એક ના જે બીજ હોય છે, ચોળીના બીજ, એમાં વેરાયટી મુજબ નાના મોટી કદના હોય છે. તો આ એક પ્રોટીન તરીકે રાંધીને ખવાય છે. એની અંદર પણ સ્ટાર્ચ હોય છે, પ્રોટીન હોય, સ્ટાર્ચ હોય છે. તો કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન બંને હોય છે આમાં, ચોળા, કઠોળ. પછીનો ફોટોગ્રાફ છે મગ લાવે પગ, વિગ્ના રેડિયેટા. આ પણ કઠોળ પણ તરીકે રાંધીને ખવાય છે અને ઘણી બધી વાનગીઓ બનતી હોય છે મગમાંથી. અને મગમાં કાર્બોહાઈડ્રેટ એટલે કે સ્ટાર્ચ અને પ્રોટીન બંને હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મઠ, વિગ્ના એકોનિટીફોલિયા, મઠ. તો મઠમાંથી મઠિયા નામની પાપડ બનાવવામાં આવશે. ખાસ કરીને દિવાળી વખતે મઠિયા હશે, મઠના લોટમાંથી બનાવવામાં આવશે મઠિયા. તો આમાં પ્રોટીન હોય છે અને કાર્બોહાઈડ્રેટ એટલે સ્ટાર્ચ પણ હોય છે. તો મઠિયા ગુજરાતમાં અને ખાસ કરીને નડિયાદ બાજુ મઠિયાનું ચલણ ખૂબ હોય છે. બજારમાં વેચાતા હોય છે દિવાળી વખતે, અને કેટલાક લોકો ઘરે પણ બનાવતા હોય છે. મઠના લોટમાંથી મઠિયા બને, વિગ્ના એકોનિટીફોલિયા. પછીનો ફોટોગ્રાફ છે અડદ દાળ. અડદ અને અડદની દાળમાંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. વિગ્ના મૂંગો, અડદ દાળ. તો આખા અડદ કાળા રંગના હોય છે, પરંતુ એના જે બીજપત્રો હોય છે એ સફેદ રંગના હોય છે. તો આમાં પણ પ્રોટીન હોય છે અને કાર્બોહાઈડ્રેટ હોય છે, એટલે કે સ્ટાર્ચ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મકાઈ, જીયા મેઝ. ઉપર છે લીલી મકાઈ છે, જેને શેકીને અથવા બાફીને ખવાય છે મકાઈ, બરાબર. એને બાફવામાં આવે છે અથવા તો શેકીને ખવાય છે. મકાઈના ડોડાને શેકીને અથવા બાફીને ખવાય છે, બરાબર, જીયા મેઝ. પછીનો ફોટોગ્રાફ છે આ મકાઈના સૂકા ડોડા છે, જીયા મેઝ. તો એમાં દાણા કાઢી અને એને પીસવામાં આવે છે, અને મકાઈના દાણાને પીસીને એમાંથી લોટ કાઢવામાં આવે છે, લોટ બનાવવામાં આવે છે, અને એ જાડો લોટમાંથી મકાઈના રોટલા બને છે. અને મકાઈને બારીક પીસી હોય તો એને કોર્નફ્લોર કહેવામાં આવે છે. એમાંથી સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે કોર્નફ્લોરમાં. બાકી મકાઈના રોટલા છે એ ખાસ કરીને આદિવાસી લોકો ખાય છે. અને પંજાબ બાજુ તો મક્કે કી રોટી ઓર સરસો કા શાક એ લોકોનું દેશી ખાણું છે. એટલે કે મકાઈના રોટલા અને સરસોના જે પાન હોય છે એની ભાજી બનાવવામાં આવશે. એકલા સરસોની ભાજી નથી બનતી, પણ પાલક ને સરસોના પાન ને એવું બધું 3-4 ભાજી મિશ્ર કરવામાં આવશે, અને પછી
એની ભાજી બનતી હોય છે, એને સરસો કા શાક કહે છે. અને આ મકાઈના રોટલા. તો આ મકાઈ ધાન્ય તરીકે. અને પછીનો ફોટોગ્રાફ છે આદુ, જિંજીબર ઓફિસિનલ. તો આદુ છે આ ગાંઠામાં કંદ છે. જિંજીબર એ સિકુઓની વનસ્પતિ છે. આદુ મસાલા તરીકે વપરાય છે અને ઔષધિ ઉપયોગિતા પણ છે. આદુને સુકવણી કરીએ એટલે સૂંઠ બને છે. એટલે સૂંઠ છે એની અંદર પણ સ્ટાર્ચ હોય છે, બરાબર. આદુમાં તો સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય, પણ ડ્રાય જિંજર હોય, સૂકવેલું હોય, એમાં સ્ટાર્ચ વધુ હોય અને મસાલા તરીકે જ વપરાય છે અને ઔષધિ તરીકે પણ વપરાય છે. આદુનો મુરબ્બો બને છે અને બાકી હર્બલ ટીમાં એમાં વપરાય છે. મસાલા તરીકે દાળ શાકમાં આદુ ખાસ વપરાતું હોય છે. આદુનો રસ અને મધ પીવાથી બરાબર, એટલે આદુના રસમાં આદુને ગાંઠામાં હોય એને પીસી નાખવાનું, થોડું પાણી ઉમેરવાનું, પછી એને ગાળી નાખવાનું. પછી આદુનો રસ બની ગયો. આદુના રસની અંદર 1 થી 2 ચમચી ઉમેરી અને શિયાળામાં ખાસ કરીને શરદી ઉધરસ હોય, કફ ઉધરસ હોય ત્યારે આદુનો રસ અને મધ મેળવીને પીવાથી ફાયદો થઈ શકે છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ પ્લીઝ. ધ્રુજ સાહેબ. સરસ. મિતલીય સાહેબ, 544 સુધી આપે પહોંચાડી દીધું. ખૂબ જ સારી રીતે ટોક આપી અને બેઝિક ટોક. અને ખાસ મારે ઉલ્લેખ આપને એ કરવાનો હતો કે જે શરૂઆતનો ભાગ હતો અને અંદર જે તમે બેઝિક વાત કરી હતી એ ખરેખર ખૂબ અદ્ભુત હતી અને સરસ મજાની મજા આવી. વનસ્પતિની પણ મોટા ભાગની તમે ઓલી લઈ લીધી, પણ મારે જે સ્ટાર્ચ વિશે જે વાત કરવાની છે એ થોડા ખોરાકની આપણે વાત કરીએ. તો માણસના જે ખોરાકની અંદર 40 થી 65% હિસ્સો ફક્ત સ્ટાર્ચનો હોય છે. પ્રોટીન અને ફેટ છે એ પછી એની અંદર 15 થી 30% સુધીમાં જાય. તો એ રીતે એક આખું સ્ટાર્ચ આપણા જીવનની અંદર ખોરાક તરીકે પણ માણસનો આમ જો ઓવરઓલ તમે જુઓ તો 50% આપણું જે કઈ છે ખોરાક એ ફક્ત સ્ટાર્ચ એટલે કે આ ધાન્ય પાકોમાંથી ને એમાંથી આવે છે. એટલે એ રીતે ખૂબ જ અગત્યની બાબત હતી. સ્ટાર્ચ જેટલો માણસને ઉપયોગી છે એટલો જ ઇન્ડસ્ટ્રીયલ એનો યુઝ છે. ગ્લુકોઝ છે, બીજી બધી વસ્તુઓ બનાવવામાં, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મોટા ભાગે એનો વપરાતા હોય છે. પછી બીજી બાબત મેં તમને ખાસ અહીંયા ઉલ્લેખ કરવાની એ છે કે જો વજન આપણે ઘટાડવાની વાત આવતી હોય તો ખરેખર જે સાહેબે વાત કરી એની અંદર ફેટને અને પ્રોટીનને જેટલું તમે મહત્વ ફેટને જેટલું મહત્વ આપશો એની કરતા જો ખરેખર વજન ઘટાડવું હોય તો સ્ટાર્ચ ઉપર ધ્યાન આપી અને સ્ટાર્ચનું પાચન ઓછું થાય એ ટાઈપની સ્ટાર્ચ કે એવી વસ્તુ આપણે લઈ અને એનો આપણે જો ઉપયોગ કરીએ તો વજન ઘટાડવામાં આપણને ચોક્કસ ફાયદો થાય. અને વજન ઘટાડવાનો અને વજન વધવું અને ડાયાબિટીસ આ લગભગ મોટા ભાગે આ કોરિલેટેડ હોય છે. એટલે એની અંદર આ બેમાં પણ તમને એક સારામાં સારો વાત થાય. બીજી આ જે બધી વનસ્પતિની વાત કરી પણ ભવિષ્યમાં સ્ટાર્ચ છે એ એક આપણો ફ્યુલ તરીકેનો સોર્સ થશે. જેવી રીતે અત્યારે સુગરમાંથી આપણે જે બનાવીએ છીએ આલ્કોહોલ અને એનો જે ઇથેનોલ બનાવીને જો ઈંધણ તરીકે ઉપયોગ કરી છે એમ દુનિયામાં ખરેખર લોકો અત્યારે સ્ટાર્ચનું ખાસ કરીને મેઇઝનું અમેરિકામાં અને બીજે ઠેકાણે સ્ટાર્ચનો ઉપયોગ કરી અને એમાંથી જે ઇથેનોલ બનાવવામાં આવે તો ખરેખર આ જે શેરડી છે એની કરતાં પણ તમને વધુ ઉત્પાદન આપે અને એક સારી રીતે કામ થઈ શકે એવું હતું. એટલે ભવિષ્યનું બળતણ તરીકે માણસના શરીર માટેનું બળતણ તો છે જ, પણ ભવિષ્યમાં એક બળતણ તરીકે ઉપયોગ થશે. સ્ટાર્ટમાં સાહેબે વાત કરી પણ જો હું લોજિકમાં જો થોડુંક જાઉં તો હું તમને વાત કરી દઉં. એટલે ધાન્ય પાકોને
અને કંદમૂળને, એ બે વસ્તુને જ આપણે ખરેખર સ્ટાર્ચ તરીકે લેવા જોઈએ. પ્રોટીન છે કે બીજી કોઈ પણ બાબતોને આમાં બહુ પ્રોટીન વાળા હોય, કઠોળ હોય કે જે બીજા શાકભાજી છે, એને ખરેખર સ્ટાર્ચ તરીકે આપણે ટચ ન કરવા જોઈએ. ફક્ત ને ફક્ત હું બે બાબત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. એક તો તમે ધાન્ય પાકો અને બીજા નંબરે જો તમારે કંદ લેવા જોઈએ. અને કુદરતની જે કરામત જુઓ, આ વસ્તુ સ્ટાર્ચને તમે થોડો પાણીની અંદર નાખો અને 4-5 કલાક તમે રહેવા દો એટલે ફર્મેન્ટેશન શરૂ થઈ જાય, એ બગડવાનું શરૂ થઈ જાય. અને સ્ટાર્ચની એવી જોરદાર કેપ્સ્યુલ બનાવી દે કુદરત આપણને કે એ સ્ટાર્ચ વર્ષો સુધી પડ્યો રહે તો આપણને કાંઈ વાંધો ન આવે. આ ઘઉં હોય, અનાજ હોય, બીજું વસ્તુ હોય, તમે એને કેટલો તમે 1-2 વર્ષ સુધી 3-3 વર્ષ સુધી સાચવો તો એ સ્ટાર્ચને કાંઈ વાંધો નથી આવતો. પછી જે સ્ટાર્ચમાં આખી દુનિયામાં વધુમાં વધુ જો સ્ટાર્ચનું ઉત્પાદન આપતું હોય પર હેક્ટરે, આ બધી વસ્તુને એક યુનિટ લેવાનું હોય, એની પર કેટલો સ્ટાર્ચ પેદા થાય, તો એની અંદર અત્યારે જે ખેતીના જે બધા પાકો છે એમાં 1 નંબર ઉપર છે એ તમારે ગણો તો એની અંદર 1 નંબર ઉપર આવે ખરેખર આપણે મકાઈ આવે. તો વધુમાં વધુ સ્ટાર્ચ એમાંથી તમને મળે, કારણ કે 1 હેક્ટરે મકાઈ 10,000 કિલો સુધીનું ઉત્પાદન આપી શકે. અને બીજા નંબરે તમે ગણો તો ઘઉં આવી શકે, કારણ કે ઘઉંની અંદર પણ 6-7 હજાર સુધીના કિલોગ્રામ સુધી પર હેક્ટર આપણે ત્યાં ઉત્પાદન લઈ શકાતું હોય છે. એટલે એ બે બાબત આવી હતી. અને એ બધા કરતાંય જ મારે જે અહીંયા વિશેષ જે વાત કરવાની છે સ્ટાર્ચમાં, તો 1 હેક્ટરે 25 ટન જેટલો સ્ટાર્ચ. એટલે કોઈ પણ તમે કોમર્શિયલ ક્રોપ લઈ લો તો એનાથી 3-4 ગણો સ્ટાર્ચ. એક સાગો, જે મેટ્રોક્સાઇલોન સાગો કરીને જે વનસ્પતિ થાય, સાગો જે વનસ્પતિ છે ને, સાગો પ્લાન્ટ કે છે, ઓરિજિનલ જે સાગો પ્લાન્ટ છે એ એક પ્રકારનું પામ જ છે. એ પામને જ્યારે તમે પકવો ત્યારે એના થળિયામાંથી તમને 150 થી 300 કિલો જેટલો સ્ટાર્ચ એક એટલે કે એક થડની અંદરથી મળી રહેતો હોય. દુનિયામાં પર હેક્ટર વધુમાં વધુ જો સ્ટાર્ચનું ઉત્પાદન આપતો હોય તો સાગો પ્લાન્ટ છે. અને એની એક બીજી ખૂબી એ છે કે જે કાદવ જેવા વિસ્તારની અંદર કે સ્વામ્પ એટલે કે જે ભેજવાળો કે જે કીચડ થતો હોય એવા વિસ્તારની અંદર કોઈ બીજી વસ્તુ ન થાય ત્યાં પામ થાય. અને આ પામની ખૂબી એ છે કે એને જસ્ટ એટલે ફ્લાવરિંગ આવવાનું હોય, એટલે ફૂલ આવવાના હોય, એટલે કે એની અંદર જે રિપ્રોડક્શન સ્ટેજ એટલે કે પ્રજનનનું જે કાર્ય જ્યારે શરૂ થવાનું હોય, ફૂલ આવવાના હોય, ત્યારે જ એ પહેલા જ એને વાઢી લેવામાં આવે તો જ એના મેક્સિમમ એની અંદરથી તમને સ્ટાર્ચ મળતો હોય છે. અને એ સ્ટાર્ચનો તમે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ પણ મોટા ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ડોનેશિયા અને મલેશિયામાં આનો ખૂબ જ ઉપયોગ સ્ટાર્ચ ઉત્પન્ન કરવા માટે આ છોડનો ઉપયોગ કરવામાં આવે છે. અને એને ફૂલ થોડો આવે અથવા એ પહેલા જ એને કાપી લેવાનું હોય. એક ફેરી ફ્લાવરિંગ અથવા સીડ આવી જાય તો એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ એકદમ ઘટી જતું હોય છે. અને એ એના થડની અંદર ખરેખર આખું થડ હોય, એમાં વચ્ચેનો જે ભાગ હોય સેન્ટરનો, જેને આપણે બોટનીમાં પીથ કહેતા હોય, એની અંદરથી જેની આખી સળીઓ કાઢી એનો સ્ટાર્ચ કાઢવામાં આવે. અને આ સ્ટાર્ચ છે આખી દુનિયામાં સારામાં સારો સ્ટાર્ચ કહેવાય. વ્હાઈટ, એકદમ વ્હાઈટ રહે. અને એ સ્ટાર્ચની બીજી એક ખૂબી છે કે એની સંગ્રહ શક્તિ ખૂબ જ સારી હોય છે. જે સાબુમાંથી આપણે અત્યારે બનાવીએ ને સાબુદાણા, એ પણ આ સાબુમાંથી જ બનતા હોય છે. એટલે એક એ બાબત હતી. બીજું કે બેઝિક જે હતું તમે ખૂબ સરસ રીતે આપ્યું. એમાં એટલે એન્ઝાઇમની પણ તમે સારી રીતે સરસ વાત કરી હતી. અને જે શરૂઆતનો જે થોડીક બાબત હતી, એક આખો આર્ટિકલ છે સાહેબ, એ ફક્ત 10 મિનિટમાં આપણને પૂરેપૂરો એ આખો આર્ટિકલ એને સમજાવી દીધો હતો. અને એ ખરેખર અદ્ભુત બાબત હતી અને એમાં મને ખૂબ જ મજા આવી હતી. બીજું કે જે આ સ્ટાર્ચને સંગ્રહવાની જો કુદરતી કેવી વ્યવસ્થા કરી, એમાં મારે જો થોડીક એ વાત કરવાનું હોય, જ્યાં સૂકો વિસ્તાર હોય અથવા જેનો બીજ વખતે ભેજવાળો અથવા વરસાદ ન હોય, ત્યાં કુદરતે જેટલો સ્ટાર્ચ છે એ બધો બીજમાં ભરી દીધો છે. અને જ્યાં એક ધારો વરસાદ પડતો હોય અને જ્યાં બીજ ઉપર કે આપણા ડુંડા પલળી જતા હોય, તો એવી જગ્યાએ કુદરતે મોટા વેલા ભરાવી અને એના કંદની અંદર ભરી દીધું છે. અને ખરેખર તો આ જે કંદવાળા જે પાકો છે
એમાં તમે ડાયસ્કોરિયા છે, બીજી ઘણા એવા કંદ છે એ 5-5, 6-6 વર્ષ સુધી જમીનની અંદર પડ્યા રહે. તમે વાળોમાં નાખી દો, કોઈ વખત દુષ્કાળ પડ્યો હોય, તમે ખોદીને કાઢો એટલે માણસને કેટલા ટાઈમ સુધીનો ખોરાક થઈ જાય. એટલે ખરેખર સંગ્રહી શકાય એવો ખોરાક. અને કુદરતની બીજી કરામત જુઓ, તમારી ના બટેટા થોડાક મૂક્યા હોય, ગુંદડા કાતરી જાય, બીજી કોઈ વસ્તુ ઓલી કરી જાય. પણ તમે જોયું છે કે આવડા મોટા કંદ છે તો એની ઉપર આખા આવરણ ને બીજી બધી વસ્તુઓ કુદરતી એવી કરી છે કે જેથી એને ઓછામાં ઓછા આપણા જે કહેવાય કે જે જીવજંતુ એને નુકસાન કરતું હોય છે અને વર્ષો સુધી જમીનની અંદર પડ્યા રહેતા હોય. એમ એક અદ્ભુત વનસ્પતિની બાબત છે અને કુદરતે પણ આ અદ્ભુત આપણે આ એની શક્તિ આપેલી હોય છે. પછી સેલ્યુલોઝ ની સાહેબ એક વચ્ચે વાત કરી હતી કે સેલ્યુલોઝ છે અને પેક્ટિન છે એ માણસ પચાવી નથી શકતા. ખરેખર પેક્ટિન તો બે સેલની વચ્ચેનું જે પડ હોય છે એમાં પેક્ટિલેજ એન્ઝાઇમ હોય તો એ સેલ બધા અલગ પડી જાય. અને એ માટે જ એટલે જ તમે જો કોઈ પણ ખાણાની અંદર હોય પ્રોટીન કે એની અંદર પેક્ટિન વધુ હોય તો તમારે ખરેખર પોપૈયાનો કાચો સંભારો અથવા પપૈયું પાછળથી જમીન લ્યો તો પચવામાં ખૂબ જ સારી રીતે થઈ શકે. અને સેલ્યુલોઝ નું પાચનની શક્તિ કુદરતે પ્રાણીઓને અદ્ભુત આપી છે. અને એ પ્રાણીઓમાંથી અદ્ભુતમાં અદ્ભુત જો શક્તિ કોઈમાં જોયું હોય તો નીલગાયની અંદર છે. એ જે સેલ્યુલોઝ નું પાચન કરાવી શકે એના શરીરમાં, એવું કોઈ નથી કરાવી શકતી. એટલે જ અમારા લોકોએ જે અમે એના રિસર્ચમાં શું કરતા હતા કે એના જે પેટમાંથી એના જે એનેરોબિક એટલે કે અવાજ જેવી જે જીવાણુ હોય એ જીવાણુને બહાર કાઢી અને એને તમે ઉછેર કરી અને પછી પ્રાણીની અંદર નાખો તો ગમે તેવો નીચો જે ચારો આપ્યો હોય એની અંદર પણ તમે સારી રીતે વાપરી શકો અને ચારો અને એ બધી વસ્તુ પચી શકે. લસણ, ડુંગળી, પછી ચણા, ગુવાર, ગાજર, વાલ, મસૂર, જે આ બધી વસ્તુ હતી ખરેખર શાકભાજી અથવા તમારે કઠોળમાં લઈ લેવાની જરૂર હતી. વચ્ચે આ બધી બાબતો એવો છતાંય મેં ખાસ બાબત એ જોઈ કે અવારનવાર મિતલીય સાહેબ ઉશ્કેરાટ કરતા હતા. ક્યાંક ભજીયાની વાત કરે, ક્યાંક ગાજરની ઓલા પુડલાની વાત કરતા હતા, ક્યાંક ઓલા હલવાની વાત કરતા હતા. એટલે સેમિનાર પહેલા જો બને તો જુનાગઢમાં જો આપણા સભ્યો હોય તો આ બધી વસ્તુ સાહેબને પહેલા અગાઉ પહોંચાડી દો તો આપણને આ વસ્તુથી અંદર આપણને ખોટો ઉશ્કેરાટ ના કરે અને સમાજની અંદર વ્યવસ્થા જળવાઈ રહે. અને બીજી જે તપકીર અને મોગો, આ જે બધી વનસ્પતિ આવી અમુક રાજમાં આવ્યા હતા તો આ જે બાબતમાં મારે ખાસ તમને એ કહેવાની હતું કે તપકીરની વનસ્પતિ અને મોગો અને રાજમા અને પછી કળથી એવા જે છોડ હોય છે એના તમે પ્રોડક્ટ કરતા આખો છોડ અને બધી વસ્તુઓ બતાવવાનું રાખો. કારણ કે એ જે સેમિનાર માટે આપણે આ એક નવી વનસ્પતિ હોય છે એટલે કાલે બને તો એના ફોટા કાઢી અને એને પણ તમે મૂકો તો લોકોને ખ્યાલ પડે કે આપણે આ તપકીર છે ગુલાબજાંબુમાં નાખીએ છીએ એ ક્યાંથી આવે છે એ આપણને ખ્યાલ આવી શકે. પછી ગળો સત્વની માહિતી આપી, ખરેખર સરસ હતી. કે ગળો સત્વ એ ખરેખર કાંઈ નથી પણ એક ગળોની અંદરનો રહેલો સ્ટાર્ચ અને એની સાથેના થોડાક આપણા જે રસાયણો હોય એ બે વસ્તુને લેવાનું. પણ એક સ્ટાર્ચને માધ્યમ બનાવીને ગળોનો આપણે એની અંદરથી અર્ક લેતા હોય છે. એક બાબત હતી. બીજી ઘઉં વિશે ખાસ વધારે વાત કરવાની જરૂર હતી. એમાં જે ડાયકોક્ટમ જે વીટ કે પોપટિયા અથવા ખપલી વીટ છે, પછી ડ્યુરમ વીટ છે, એની જો ડ્યુરમ ઘઉંની કે એની જે છાસિયા જે ઘઉં કહી છે એની માહિતી આપી હોત તો પણ ખૂબ સારી રીતે થાત. બીજું તમને કહું કે બીજધારી વનસ્પતિમાં કોઈ પણ વનસ્પતિના બીજ લઈ લો એની અંદર અવશ્ય સ્ટાર્ચ હોવાનો જ. પછી કઠોળ હોય કે તેલીબિયાનો પાક હોય કે ગમે ત્યાં હોય. એનું કારણ શું હતું કે કોઈ પણ વનસ્પતિની અંદર આ ત્રણ ઘટક તો હોય ને હોય જ તે. ફેટય હોય, સ્ટાર્ચ હોય અને પ્રોટીન પણ હોય. પણ પ્રોટીન જો નું પ્રમાણ વધુ હોય તો એ કઠોળમાં વહી જાય. તેલ વધુ હોય 50% ની અંદર કે 40% ઉપર તો એ તેલીબિયામાં વહી જાય. અને જો સ્ટાર્ચ છે એ 40% ઉપર કે 45% પર તમે લઈ જાવ તો એક આપણે ધાન્ય પાકની અંદર વહી જાય. એ રીતે એનું થતું હોય છે. કારણ કે સ્ટાર્ચ એ માટે જરૂરી છે
કે સ્ટાર્ચ જે જમીનને જે કોઈ પણ એક રિઝર્વ ફૂડ છે, એટલે જ્યારે બીજનું અંકુરણ થાય ત્યારે એની અંદર છે જીબ્રેલિક એસિડ પેદા થાય. એ સ્ટાર્ચ ઉપર એને આખી પ્રક્રિયા કરે અને એમાઇલેજ એન્ઝાઇમ આ બે ભેગા થઈ અને એ આખું સ્ટાર્ચને કન્વર્ટ કરી ગ્લુકોઝમાં કન્વર્ટ કરી નાખે. અને એ જે ગ્લુકોઝમાં કન્વર્ટ કરે એટલે શરૂઆતમાં બીજને જે સ્ફુરણ થવા માટે જમીન માંથી બહાર નીકળવા માટે જે ગજબના જે શક્તિ જોવે એ બધી શક્તિ તમારે આના દ્વારા મળતી હોય છે. એટલે કોઈ પણ બીજના અંકુરણ માટે કોઈ પણ બીજની અંદર હોય તો તમારે ફેટ હોય તો એને જીબ્રેલિક એસિડની અસર કરીને અને છેક સુધી એને આપણે ગ્લુકોઝમાં કન્વર્ટ કરે. બાકી એમાઇલેજ એન્ઝાઇમ હોય તો એ સ્ટાર્ચને કરે, પણ એ બંનેમાંથી છેલ્લે ગ્લુકોઝ થઈને શક્તિ મળતી હોય છે. અને કોર્નફ્લોરની પણ સાહેબે વાત કરી. ખરેખર કોર્નફ્લોર છે એ એક એની પ્રક્રિયા અલગ અલગ હોય છે અને એ જે બનાવેલો હોય છે એ આફ્રિકન કન્ટ્રીઝની અંદર આપણે કેમાં ખીચું કહીએ, એક પ્રકારનો એક આફ્રિકન ખાણું જ છે. સમજણ? આફ્રિકાની અંદર આ લોટને ગરમ પાણીમાં નાખીને ડોઈ અને પછી લોટ ખાઈ જતા હોય સીધું જ તે. અને એ લોકો આ કોર્નનો વધુ ઉપયોગ કરતા હોય છે. એમ જે ખોરાક તમે જ્યાં લાંબા ટાઈમ લ્યો એમ તમારું શરીર પણ એક પ્રકારની ફેક્ટરી જ છે. એની અંદરથી દરેક વસ્તુઓ તમને બનાવી અને જઠરમાં એ તમને આખું શક્તિના બીજા રૂપમાં આપતા હોય છે. બીજી થોડીક સાહેબી બેઝિક જે આપણને ડાયાબિટીસની જે વાત કરી એ ખૂબ જ જરૂરી હતી અને સારી હતી. ત્યારે મોટા ભાગના પ્રશ્ન એ આવે કે ઓબેસિટી અને ડાયાબિટીસ આ બેની અંદર કયા ખોરાકને કઈ રીતે લેવા એની પણ બેઝિકની હિસાબે સરસ વાત કરી હતી. આમ ઓવરઓલ ખૂબ જ સરસ સેમિનાર રહ્યો. ફરીથી સાહેબનો આભાર માનું છું અને જે કાંઈ મારી થોડીક કોમેન્ટ વધી ગઈ હોય તો માફ કરજો. ખૂબ આભાર ધ્રુજ સાહેબનો, જેમણે ઘણી બધી પૂરક માહિતી પણ સરસ રીતે આપી. આભાર ધ્રુજ સાહેબ. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ. बहुत बहुत धन्यवाद सर. સ્ટાર્ટિંગમાં તમે જે બેસિક ઇન્ફોર્મેશન આપી એ બહુ જ સરસ હતી. એવું લાગ્યું કે હું બાયોલોજીના ક્લાસમાં બેસેલો છું અને આટલા સરસ સાહેબ હોય એટલે બધું સમજણ આવે. તો એ બહુ સારું હતું. અને વિવિધ જે ખાદ્ય પદાર્થો છે એમાં કઈ રીતે સ્ટાર્ચ છે અને કયા કયા સુગર્સ છે, એનું કઈ રીતે ડિસેમિનેશન થઈને એટલે કે બ્રેકડાઉન થાય છે અને કઈ રીતે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એ બધું સમજણ પડી. અને એવું નથી કે જસ્ટ સિરિયલ્સમાં સ્ટાર્ચ છે કે જે કંદમૂળ છે એમાં સ્ટાર્ચ છે. અન્ય જે વસ્તુઓ છે એમાં પણ સ્ટાર્ચ થઈ શકે છે, એની પણ સમજણ પડી. તો બહુ સારું હતું. ધન્યવાદ. ખૂબ આભાર ત્રિપાઠી સાહેબ. સરસ ખૂબ આભાર.